મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ભાઈ જુઓ, હું નોકરી ઉપર આવી ગઈ છું અને બેબી રમે છે. તો આપણે બ્લોગમાં બન્યા રહીએ, આગળ બ્લોગ જોવા માટે. તો ગાઈસ, બસ આવી રીતે રમાડું છું. લગભગ આરે 6 વાગ્યાનો ટાઈમ છે અને પછી ઉપર લઈ જવું, નાસ્તો કરાવું, બધું કરાવીને ઊંઘાડીને મમ્મીને આપી અને પછી ઘેર જવા માટે નીકળીએ. પછી શાંતિ ગયા બધા છોકરો કેવા મસ્ત રીતે રમવું હોય કોણ આ અહીંનું. તો ગાઈસ જુઓ, 8:50 થઈ ગઈ છે. મને ઘેર આવે અડધો કલાક જેવું તો થયું નહીં. આજે તો થોડું વહેલા ઘેર આવી જઈ હતી અને હવે જમવાની કરીએ છીએ તૈયારી. અને ફર્નિચરનું કામ તો હાલ પતશે નહીં, લગભગ 15 દિવસ તો થઈ જ જશે. હા, સાહેબ અમારે બેઠા બેઠા જુઓ ઇંતજાર કર્યો કે ખાવાનું ચેણા આવશે. એને આ ટાઈમ થાય ને એટલે તો બહુ હાડ હોય. હાનું પાર્સલ આવ્યું? હા, બિટ્ટુબેન જુઓ રસોડા ઉપર ચડી ગયા છે. બિટ્ટુબેન શું કરો છો? જો બિટ્ટુબેન બનાવે છે રોટલી. આજે શું બનાવ્યું તમે જમવામાં? ગવારનું શાક ને રોટલી. જુઓ ગવારનું શાક બની ગયું. ચમ અંધારું પડી બાપ આટલું બધું? અંધારું બહુ પડતું હતું લે એટલે કાળું લાગ્યું. મસ્ત ગવારનું શાક બનાવ્યું, રોટલી. રાહુલ હેડ ખાવા તો બેન હાલ દો. આ લાઈ દૂધ ને સાસ બે આ પડી ગયો. આ લાઈ લ્યા. તો ગાઈસ હવે જુઓ બેઠીશું ને વ્લોગ એડિટિંગ કરવાનો છે. તો આપણે વ્લોગ એડિટિંગ કરી દઈએ. આ તો આજનો બ્લોગ. આપણે મળીશું બીજા બ્લોગમાં. અને ફર્નિચર કેવું તૈયાર થાય છે, કેવું થાય છે, રોજે રોજ બતાવો. આજે તો હું બતાવવાની જ હતી પણ કેવું હતું ખબર, કોઈ નવું કામ થયું નહોતું. વાયરિંગનું થોડું ટચિંગ આઈન કરી ગયો હતો એટલે કોઈ જોવા જેવું હતું નહીં એટલે મેં બતાવ્યું નહોતું. જુઓ તમને બતાવું બધું આવું નવું. એક બીજી વાત કહું, અમે જે ભૂલ કરી ને એ તમે લોકો ના કરતા. એ કઈ ભૂલ ખબર? હું તમને કહું કે રહેવા આયા પછી જે ફર્નિચર કરાવીએ ને, જો કે આપણા જોડે સગવડ ના હોય એટલે આવું બધું થાય જ છે. મારા જોડે સગવડ નથી કે રહેવા આયા પહેલાં ફર્નિચર કરાય, કારણ કે આપણે મકાન લીધું હોય પોતાનું, બરાબર? મકાન લીધું હોય એટલે કોઈને સગવડ ના હોય. પણ ભૂલ એટલે એવી કે કોક ગમે તે આગું પાછું કરીને થોડી લોન એમ કે વધારે લઈને પણ રહેવા આયા પહેલાં ફર્નિચર કરાવી દેજો. મારા જેવી ભૂલ ના કરતા. મેં ત્યાં સિદ્ધપુર રહેવા જઈને તો સિદ્ધપુર પણ મેં એવું જ કર્યું હતું. રહેવા જ્યાં પછી ફર્નિચર કરાવ્યું. એક મિનિટ કોલ આવ્યો કોકનો. તો ગાઈસ પછી રહેવા આવ્યા પછી આવા બધા પ્રોબ્લેમ થાય. મારા નોકરીમાંથી ફોન આવ્યો હતો તો આવું બધું થાય. એટલે હું તો એટલું જ કહું કે રહેવા આવ્યા પહેલાં જ કરાવી દેજો. રહેવા આવ્યા પછી ના કરાવતા. નકર અમે એટલું હેરાન થઈએ, જબરજસ્ત અમે હેરાન થઈ ગઈએ. બોલી નહીં એકતા પણ કરવાનું શું એવું થયું. અને હવે ધીમે ધીમે અમારે કેવું, ગઈ સાલ એક વખત કબાટો ને બધું કરાવ્યું, વળી આ વખત પીઓપીના બીજું બધું જે બાકી રહી જતું ને એ બધો ફેસલો લાવી જ દેવો. આ વખત તો મહિનો 1.5 મહિનો હેરાન થવાના. હવે આવી ગરમીના પંખાએ ઉતારવા પડશે, એસી ઉતારવું પડશે. મારે તો છોકરો પણ બાપડું ડોગી પણ હેરાન થાય. ડોગીને તો એક મિનિટ એને એસી વગર નતું ચાલતું. પંખો તો એને હવા અડાય નહીં. એટલે આવું થાય. એટલે આપણે સમજી લો, તમે તમારી રીતે જ સમજી જો કે કલાક લાઇટ ના હોય તો કેવું થાય. બસ સેમ પોઝિશન મારા જોડે. કારીગરો તો આપણું હોભળતા જ નહીં. એક દાડો આવે, 4 દાડા ના આવે. આવું જ થાય. કોમ ચાલુ કર્યા પછી તો આપણને એમ કહે કે અમે ઝડપી પતાવીશું, પણ આવું જ હોય.